સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો દોસ્તો? આજના આ મંગલમય પ્રભાતે હું તમારો દોસ્ત જયનારાયણ તમને હૃદયપૂર્વક આવકારું છું અને તમારો આવનાર દિવસ સારો જાય એવી જગત નિયંતા પરમાત્માને પ્રાર્થના કરું છું. દોસ્તો, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વરને સંભાળીએ છીએ, બધું કરીએ છીએ, ત્યારે કદાચ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે ખરેખર આપણી જાતને લાયક બનાવી છે. શું આપણે આપણી જાતે કંઈક વિચારીએ છીએ ખરા? અને દોસ્તો, ત્યારે ગીતકાર અવિનાશ વ્યાસ, અવિનાશભાઈ તો અમર થઈ ગયા, એક મહામુલુ રતન આપણો ગુજરાતનો, એ અવિનાશભાઈનું રચેલું એક ભજન છે. એમણે જે રીતે રજૂ કર્યું છે સાજિંદા ને બધાની સાથે, એ તો મારું ગજું નથી, પણ હું મારી કાલી ખેલી રીતે રામ અને સીતાની તુલના કરી છે એમણે. જુઓ, એમની કલ્પના જુઓ અને કેટલી સચોટ તુલના કરી છે. જુઓ, એ કે છે, રામ 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 રામ, એ રામ શ્રી રામ જય રામ, રામ રામ રામ. દયાના સાગર થઈને, કૃપા રે નિધાન થઈને, દયાના સાગર થઈને, કૃપા રે નિધાન થઈને, છોને ભગવાન કેવરાવો. દયાના સાગર થઈને, કૃપા નિધાન થઈને, છોને ભગવાન કેવરાવો. પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, પણ મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. 16 શણગાર સજી મંદિરને દ્વાર તમે, 16 શણગાર સજી મંદિરને દ્વાર તમે, ફૂલને ચંદનથી છો પૂજાઓ. 16 શણગાર સજી મંદિરને દ્વાર તમે, ફૂલ ચંદનથી પૂજાઓ. પણ રામ તમે સીતાજીની તોલે ના આવો, મારા રામ તમે સીતાજીની તોલે ના આવો, પણ રામ તમે સીતાજીની તોલે ના આવો, મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે. હવે ઠપકો આપે છે કવિ. કાચા રે કાન તમે, કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની લીધી. તારો પડછાયો થઈ જઈને વગડો રે બેઠ્યો અને લોકોની વાતે ત્યાગી દીધી. તારો પડછાયો થઈને વગડો એ બેઠ્યો જેણે લોકોની વાતે ત્યાગી દીધી. પતિ થઈને પત્ની પારખતા ન આવડી, છોને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાવો. પત્નીને તો ઓળખી નહીં શક્યા અને તમે આ બધું બધા સર્વજ્ઞ થઈને તમે ફૂલણજીમાં ફૂલાતા હો, તો અવિનાશભાઈ એને લતા લઈ નાખે છે. કે છે કે પતિ થઈને પત્ની પારખતા ન આવડી, છોને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાવો. પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. તમથી એ પહેલા અશોક વનમાં, તમથી એ પહેલા અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો. તમથી એ પહેલા અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો. દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોય, દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોય, દશમાથા વાળો ત્યાં ના ફાવ્યો. દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોય, દશમાથા વાળો ત્યાં ના ફાવ્યો. મરેલાને માર્યો તેમાં
કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂટ્યો લાવો, મારા રામ તમે સીતાજીની તોલે ના આવો, 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 મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. રાક્ષસીઓ વચ્ચે સીતા માતાને અશોક વાટિકામાં રાખ્યા હતા. એમણે પોતાનું નૈતિકતાના બળે, પોતાના તપના બળે એથી આગળ નહીં વધવા દીધો રાવણ. તો રાવણનો વધ તો ત્યાં જ થઈ ગયો હતો. એ તો મરેલો હતો. એને તમે યુદ્ધમાં માર્યો તો એનો જશ ના ખાટો છો, વિજયાદશમીનો ઉત્સવ છે ન મનાવો છો તમે. સીતાજીની તોલે નહીં અવાય. તમે આટલા વખત તમારી સાથે વગડો વેઠ્યો, પતિના પગલે ચાલી નીકળી, એ પત્નીને ન ઓળખી શક્યા અને લોકના કહેવાથી તમે એને તરછોડી દીધી. એક લવ અને કુશ જયારે અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો હતો રામે, ત્યારે ઋષિકુમારો તરીકે સભામાં આવે છે અને એક ભજન સંભળાવે છે. એ હું તમને આખું તો આજે નહીં સંભળાવું, પણ એ ભજનના શબ્દો કંઈક આવા છે. બંને લવ અને કુશ ઋષિપુત્રો તરીકે આવે છે અને સીતાજીની ગાથા ગાય છે. એ ગાથાના શબ્દો છે, ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈ, હમ કથા સુનાતે હૈ, હમ કથા સુનાતે હૈ, मिथिला की राज दुलारी की हम कथा सुनाते हैं. સીતા માતાની ઈચ્છાથી આગળ ગવાવી ગાઈશું. માત્ર ને માત્ર સીતાના મહિમા આ ગાયનમાં છે. રામરાજ્ય કરીને ચલચિત્ર આવ્યું હતું એનું આ ગાયન છે. હવે આગળ મંગળાચરણમાં આવશે, રાહ જુઓ. આજે બસ આટલું છે. શુભકામનાઓ. અને હંમેશા યાદ રાખો કે સ્ત્રી એ શક્તિ છે, કારણ કે સ્ત્રી એ માં છે. અને એવું કહેવાય છે કે ભગવાન ઘરે ઘરે ના જઈ શક્યો હોત એટલે એને માં બનાવી. ભગવાન ઘરે ઘરે ના જઈ શક્યો હોત એટલે એને માં બનાવી. આ માં છે. દરેક વખતે માં પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે મોતના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. એ સ્ત્રી છે. ક્યાં કે અહલ્યા રૂપે શાપ સહન કરીને શિલા બની જાય છે. ક્યાં કે શબરી રૂપે રામની રાહ જુએ છે. ક્યાં કે માં અનસુયા બનીને પાણીનું એક ચાંગડું છાંટીને બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દે છે. ક્યાં કે ઝાંસીની રાણી બનીને કહે છે મેરી ઝાંસી નહીં દૂંગી. ક્યાં કે કિત્તોરની રાણી ચંદ્રમા બનીને અંગ્રેજોના સામે રણસંગ્રામમાં ઉતરે છે. કોણ કે છે નારી અબળા છે? માર્ગારેટ થેચર, બેન ગુરિયા, શ્રીમાઓ બંધારનાયકે, ઇન્દિરા ગાંધી, કોણ હતા બધા? લોખંડની મહિલાઓ કહેવાતા હતા. માટે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં જીવતા આપણે બધાએ માનું, સ્ત્રીનું મહત્વ સમજવું પડશે. એની પવિત્રતાની મર્યાદાને માન જાળવતા શીખવું પડશે. અને તો તમારો દિવસ સારો જશે. તમારે ત્યાં સંતિ સારી પાકશે. તમારા ત્યાં સદ્ધર્મનો પૈસો આવશે તો ટકશે. ડાક્ટરોના બિલ ઓછા ભરવા પડશે. વકીલો તમારા ઘરમાં પગપેસારો નહીં થાય. અત્યારે જુઓ છો ને, એક બિહારના અગ્રણી કુટુંબમાં જે જાતના ઝઘડા ચાલ્યા છે. સત્તા ગઈ કે જાણે શું બધા વિવળ થઈ ગયા છે. અને શકુનીઓ તો દરેક જગ્યાએ હાજર હોય છે. બરાબર લાકડા ગોઠવવામાં, પેટ્રોલ છાંટવા અને પલિતો દાબવામાં. પણ તમારી ફૂટી ગઈ છે, તમે શું કરો એનો ભોગ બનો છો. માટે આપણે નારી શક્તિનું ગૌરવ કરતા શીખીએ. એને નબળા છે જ નહીં, એ તો બલબળાને પાછા પાડી દે ને એટલું બળ છે એનામાં. અને એટલે જુઓ કે ભગવાનો વાચન આપતા જ રહ્યા. શંકર ભગવાન એમાં ખાસ ગમે તેને ગમે તે વચન આપી દે. પેલો બાણસુર આવ્યો કે તમે મને 1000 હાથ આપો ને હું લડવા ઉતરું ત્યારે તમારે મારી હાથે રહેવાનું. તથાસ્તુ. અરે તારું ભલું થાય. એમાં કૃષ્ણને 2 જણા હમ ભટકાઈ જાય. કોકારણ વાંચી જોજો કોક દાડો. પછી વાત કહીશું આપણે વૈશાખ મહિનામાં. ભસ્માસુરને વચન આપ્યું કે જેના માથે હાથ મૂકે ભસ્મ થઈ જાય. તો કે પહેલા મહાદેવજીના માથે જ મૂકવું.
આ દુર્જનોનું આવું હોય છે. તમે એમને પાળીને પોષીને મોટા કરો ને તો તમારા જ માથે હાથ મૂકવા આવે. ત્યારે ભુવન મોહિની થઈને વિષ્ણુ ભગવાનને નાચવું પડેલું. આ બધા જ રાક્ષસો દુષ્ટો જ્યારે એમનો ત્રાસ વધી જાય, પછી શુંભ નિશુંભ હોય, મધુકૈટભ હોય, ચંડમુંડ હોય, ત્યારે એનો સંહાર કરવા માટે શક્તિ એ પેદા થવું પડે છે. જે દુષ્ટોનો સંહાર કરે એ શક્તિને તમે અબળા કહેશો તો તમે નબળા છો. તમને હીરાની અને કાચની પરખ નથી. માટે આ ભજનમાંથી સમજી જાઓ કે રામ તમે સીતાજીની તોલે ના આવો, ભલે ભગવાન તમે કહેવરાવો પણ મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. તો આપને આજના દિવસ મંગલમય નીવડે એવી શુભકામનાઓ સાથે હું આપનો દોસ્ત જયનારાયણ શુભકામનાઓ પાઠવું છું. વળી પાછો દિવસ તરોતાજા રીતે પસાર કરો. કોઈ પણ પ્રકારના તણાવ મુક્ત રહી તમારું જે કંઈ જીવન કાર્ય છે કરતા રહો. ભગવાનને સાથે રાખો, એ જ કરવાનો છે. તમને હાથ બાવળું પકડીને તારવાનું એ જ કામમાં આવશે. અને એનું સ્મરણ કરતા કરતા સાંજે કુટુંબ સાથે બેસીને, દોસ્તો જે કુટુંબ એક વખત દિવસમાં સાથે જમે છે, મોબાઈલ બાજુ પર મૂકીને એક વખત દિવસમાં સાથે, એટલે સાંજે ખાસ કરીને સાંજનું વાળું સાથે કરે છે અને એ પહેલા પ્રાર્થના કરે છે સાથે, એ કુટુંબ ક્યારેય જુદું નથી પડતું. Those who pray together stay together. જે લોકો એક સાથે પ્રાર્થના કરે છે એ સાથે જ રહે છે. તો સાંજે સરસ મજાનું કુટુંબ સાથે વાળું અને પ્રાર્થના, પ્રે ટુગેધર સ્ટે ટુગેધર. તમારા મિત્ર જયનારાયણની હાર્દિક શુભકામનાઓ. શુભ પ્રભાત થયું છે. આખો દિવસ આપનો મંગળમય જાય તેવી પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ.